सतगुरु भगवान की जय। तारा माटे ते शू कर्યું, ના જાણી જીવડાની જાત અભાગી, તારા માટે તે શું કર્યું? બધાના માટે બધું જ કર્યું તમે. સાહેબ બંગલા બનાયા, ઘર કરી આલ્યો, અવસર કર્યા, બધાના માટે બધું કર્યું, પણ તમારા માટે હવે કરવાનું છે. તો તમારા માટે શું કરવાનું છે? એમ તો તમારા માટે તમારા સ્વરૂપનું દર્શન કરવાનું છે. આજ સુધી 50-60 વર્ષ સુધી આપણે માયામાં લપટોણા હતા. હવે માયામાંથી બહાર નીકળો અને નિવૃત્ત બનો. કારણ કે બધા સમય શરીર ના હોય. આ શરીર છે ત્યાં સુધી બાજી તમારા હાથમાં છે, માટે જાગજો. એટલે કીધું કે તારા માટે તે શું કર્યું. તમને એવું લાગતું હોય કે અમે તો ઘણું બધું કરી નાખ્યું, અમારે તો ગાડીઓએ લાવી દીધી, ઘરે બનાવી દીધો, જમીને લઈ લીધી, અમારે તો ઘણું બધું કર્યું. પણ એ કરવાની વાત સંતો નથી કરતા. તમારી ઓળખોણ કરી લેજો. તમને જીવનમાં કોઈ સદગુરુ મળે તો એના દ્વારા તમારી પારખ કરવાની છે, હું કોણ છું. કારણ કે જે મહાપુરુષોએ ભજન કીધું છે કે તારા માટે તું શું કર્યું, એ સમજવા માટે કીધું છે. કે ઉંદર હતો એક ઉદ્યમી. ઉંદેડો કેવો હોય? દ્વાત વાળો હોય. એને દર ખોદ્યો અપરંપાર. આ ખોદી ખોદી મરનાર અભાગી તારા માટે તે શું કર્યું? એ દર બોરિંગ ભોગવ. હાપ હોય ને એ દરને ભોગવ અને ઉંદેડાને ખાઈ જાય. માટે ક્યારે કાળ આવશે, ક્યારે શરીર પડશે એ નક્કી નહીં. ક્યારે ધન સંપત્તિ તમારે મેલીને નીકળવું પડશે એ પણ નક્કી નહીં. માટે સદગુરુનું જ્ઞાન જાગ્રત છે ને જાગ્રત જ્ઞાન મેળવવાની જરૂર છે. તમારા મારા બધાને આમાં જેટલી નિષ્ઠા આવે એટલો તમારો રસ્તો કમ્પ્લીટ બનશે. કારણ કે પરમાત્મા જોવા માટે સૂક્ષ્મ દ્રષ્ટિની જરૂર પડે. એ દ્રષ્ટિ સદગુરુ પાસે પડી છે. કારણ કે સૂક્ષ્મ દ્રષ્ટિ જ્યાં સુધી આપણને મળે નહીં ત્યાં સુધી વ્યાપક પરમાત્મા હોવા છતાંય આપણો ખ્યાલ આવશે નહીં. સદગુરુની દ્રષ્ટિએ એ નક્કી થાય એવું છે. કારણ કે કબીર સાહેબ કહે છે, મન હંસા નજરે આયા, ક્યોય નહીં ચોચ પોખન કે કાયા, તો ભી હંસ નજર મેં આયા. આ હંસ એટલે જે આત્મા કો, પરમાત્મા કો, બ્રહ્મ કો, આ કઈ નજરે આયા? સદગુરુની નજરે આયા. સદગુરુની દ્રષ્ટિ અને સદગુરુની દ્રષ્ટિ લેશો તો જીવનમાં તમે જ્યાં જ્યાં દ્રષ્ટિ પડશે ત્યાં ઉપજે આનંદ બ્રહ્મ પ્રકાશ. પછી બ્રહ્મ પ્રકાશ થાય. એક પિક્ચર આવ્યું હતું, એ પિક્ચર ચાલ્યું નહોતું. અમે જો સત્ય હોય એ વધારે ચાલે નહીં. પાછું સત્ય હોય એના ડખાડા ઓછા હોય, અને જે સત્ય વગરની વાત હોય એ વધારે ચાલે. એટલે પિક્ચરમાં ગાયન હતું ને એ ગાયનમાં કીધું હતું, એ ભાઈ जरा देख के चलो, तेरे आगे भी नहीं तेरे पीछे भी नहीं. ये भाई जरा देख के चलो, तेरे ऊपर भी नहीं तेरे नीचे भी नहीं. क्या देख के चलो? सदगुरु की दृष्टि से परमात्मा व्यापक से. परमात्मा માટે કોઈ દિશાની જરૂર નહીં. કોઈ દિશામાં તમે ઓગળી નહીં કરી શકો. ઉપર નીચે આજુબાજુ વ્યાપક અને પરિપૂર્ણ પરમાત્મા છે.
પણ એ સદગુરુની દ્રષ્ટિ છે દેખ કે ચલો તો પછી આનંદ જ છે. બોલો સતગુરુ ભગવાન કી